રાજસ્થાનમાં આજથી હોમ વોટિંગ શરૂ થશે। લોકસભા ચૂંટણી 2024 માટે હોમ વોટિંગ 13 એપ્રિલ સુધી ચાલશે। હોમ વોટિંગની આ પ્રક્રિયા જેમાં દિવ્યાંગ અને વૃદ્ધો ઘરેથી મતદાન કરી શકશે। 19મી એપ્રિલે રાજસ્થાનમાં પ્રથમ ચરણનું મતદાન છે। તો ખાસ આજે રાજસ્થાનમાં હોમ વોટિંગની શરૂઆત થઈ છે। જે દિવ્યાંગ છે, જે વૃદ્ધ છે, જે મતદાન મથક સુધી નથી જઈ શકતા તેમના માટે ચૂંટણી પંચ આ સુવિધા ઊભી કરતું હોય છે કે તેઓ ઘરે બેસીને જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। ત્યારે એપ્રિલ સુધી આ હોમ વોટિંગ ચાલશે જેમાં દિવ્યાંગો અને વૃદ્ધો વોટિંગ કરશે। જ્યારે 19મી એપ્રિલે રાજસ્થાનમાં પ્રથમ ચરણનું મતદાન યોજાશે। જ્યારે મતદાન તો હાલમાં થઈ જશે પરંતુ મતગણતરી જે તે વખતે એટલે કે જૂન માસમાં જ હાથ ધરાશે। જ્યારે અન્ય રાજ્યોની પણ હાથ ધરાશે પરંતુ હોમ વોટિંગની પ્રક્રિયા 13 એપ્રિલ સુધી ચાલશે જેમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીમાં કોઈ પણ મતદાર જે છે પોતાની શારીરિક અસ્વસ્થતાના કારણે મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટેની આ પ્રક્રિયા